કેમ છો મારા યુટ્યુબ ફેમિલી? બેક ટુ બેક માયના બ્લોગમાં આપનું સ્વાગત છે ગાઈસ. અને બધા મજામાં હશે. હું ગાઈસ થોડોક મજામાં છું અને થોડોક નથી મજામાં, કારણ કે તમે બ્લોગ જોવો છો, વિડીયો જોવો છો, પણ સબસ્ક્રાઈબ નથી કરતા અને કોમેન્ટ નથી કરતા. એટલે પહેલાં સબસ્ક્રાઈબ કરજો, પછી વિડીયો જોજો ગાઈસ. નવા આવ્યા હોય તો જે સબસ્ક્રાઈબ કરી છે એમને નથી કહેતો, અને સબસ્ક્રાઈબ નથી કરી એમને કહું છું ગાઈસ. એટલે સારી સારી કોમેન્ટ પણ કરજો ગાઈસ, અને લાઈક કરજો, અને બસ એટલું કરજો. શેર ના કરો તો ચાલશે. અને અત્યારે હું ઘરે છું ગાઈસ, બેઠો છું, અને મારે જવાનું થઈ ગયું છે દેવગઢ બારિયા. અને અત્યારે વાગી ગયા છે 11, અને અત્યારે હું તૈયાર નથી થયો, અને હવે તૈયાર થઈએ આપણે, અને મસ્ત મજાના તૈયાર થઈને નાહી ધોઈને નીકળી ગઈએ દેવગઢ બારિયા. ઠીક છે ગાઈસ. એટલે ગાઈસ આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે, અને જોઈ શકો છો તમે. અને હું અત્યારે ઘરે છું, અને બહાર જવા નીકળી ગયો છું અત્યારે. એટલે બ્લોગમાં બતાવું, બાઇક ચાલુ કરીએ તો બતાવીશ. એટલે બ્લોગમાં બન્યા રહો તમે. ઓકે. એટલે ગાઈસ આપણે અત્યારે નીકળી ગયા બહાર જવા માટે. જોઈ શકો છો બાઇક અને બેગ. આ ગાય છે, બળદ છે મારા, અને પાછળ ઘર દેખાય છે ગાઈસ. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જે બ્લોગમાં આવે તે બતાવીશ તમને. ઓકે. એટલે ગાઈસ આપણે અત્યારે આવી ગયા છે બાંબુના જંગલ. બતાવી દઉં કઈ રીતનું છે તે. જોઈ શકો છો. આ છે વ્યૂ જંગલનો. મિત્રો જોઈ શકો છો તમે. જોયું? કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહો તમે. બારિયાનો નજારો તમને બતાવીશ. ઓકે. અત્યારે આપણે છીએ દેવગઢ બારિયા સિવિલ હોસ્પિટલમાં. સિવિલ હોસ્પિટલનો તમને નજારો બતાવી દઉં કઈ રીતનો છે તે. મારે થોડું કામ છે દવાખાનામાં. સિવિલ એટલે મોટું સિવિલ નથી ગાઈસ, નાનું છે દવાખાનું. આ છે દ્રશ્યો, ને બગલા મસ્ત મજાના બેઠા છે ઝાડ ઉપર. એટલે ગાઈસ આપણે આવી ગયા છીએ અત્યારે તળાવની પાળ પર, અને જૂનું રજવાડું તળાવ છે મિત્રો, રજવાડા વખતનું. તેને બતાવી દઉં પાછળનો નજારો કરીને. ઠીક છે મિત્રો. અને જોઈ શકો છો મસ્ત મજાનું એવું. અને આપણા બજરંગબલીનું પણ દર્શન કરીએ ગાઈસ. જોઈ શકો છો તમે. આ છે બજરંગબલી, અને આ છે આપણા ભોલેનાથ.
આ છે તળાવની પાળ ઉપર આપણા દેવગઢવારિયાની અંદર મંદિર આવેલું છે મિત્રો, જોઈ શકો છો તમે. ઠીક છે ગાઈસ, તલાવ છે, તલાવની જોડે જ છે મંદિર અને મંદિર ત્યાં છે ગાઈસ, જોઈ શકો છો. એટલે બ્લોકમાં બન્યા રહેજો. ઠીક છે ગાઈસ. આપણે ફરી જોઈ શકો છો તમે. અમે લોકો તો 10-20 મિનિટ બાકી છે અને સાહેબ મળી ગયું છે, એટલે આપણું કામ પતી જાય એટલે આપણે જવાનું છીએ ઘરે. જોઈ શકો છો આ છે હોસ્પિટલ અને આ છે બાથરૂમ અને અહીંયા આપણું સાહેબ મળવાના છે ગાઈસ, જોઈ શકો છો. સામે ખુરશી દેખાય છે તમને ત્યાં અંદર રૂમમાં નહીં, આપણને બહાર મળશે ગેટ પર. જોઈ શકો છો તમે બ્લોગમાં. આ છે જૂના ભર્યા જોઈ શકો છો. અમે અત્યારે ઘરે આવી ગયા છીએ બારિયાથી અને કડક મીઠી અદરકવાળી ચા પણ પીવાના છે. અત્યારે એક ભાઈ ચા મૂકે છે, ભાઈની બેન, તો તમને બ્લોગમાં બતાવું જરીક ઝલક એમની કઈ રીતના બતાવે છે. જોઈ શકો છો આ છે ચાય અને આ છે અદરક ગાઈસ, અદરકમાં ડુંગળીથી છે, જોઈ શકો છો. અને આ રસોડું છે અમારું. આ તમને બે બોલ કંઈક કહે છે નવાજીની, શું કહેવા માગો છો? કઈ ના બોલે, એમને આવડે જ નહીં બોલતા, કે પહેલી વાર છે એ બોલવું વિડીયોમાં બોલતા એમને ના ફાવે. એટલે ગાઈસ અહીંયા આપણે બ્લોગ ખતમ કરીએ ને નવા બ્લોગમાં ફરી મળશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક અને કોમેન્ટ લાઈક બધું કરી દેજો તમારી રીતના.